જખારિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 1 પોતાના લોકોને પ્રભુ પોતાની તરફ ફરવા કહે છે. દારિયાવેશ રાજાના શાસનના બીજા વર્ષના 8મા મહિનામાં પ્રબોધક ઈદોના દીકરા બેરેખ્યાના દીકરા જખારિયા પાસે યહોવાનું વચન આવ્યું કે હું યહોવા તમારા પિતૃઓ પર અત્યંત નારાજ થયો હતો. હવે સૈન્યોના યહોવા કહે છે કે તમે મારી તરફ પાછા ફરો તો હું તમારી પાસે પાછો આવીશ. સૈન્યોના યહોવા કહે છે તમારા પિતૃઓ જેવા ન થશો કે જેઓને અગાઉના પ્રબોધકો બૂમ પાડીને કહેતા કે સૈન્યોના યહોવા કહે છે કે તમારા દુષ્ટ માર્ગોથી અને દુષ્ટ કૃત્યોથી પાછા ફરો. પણ તેઓએ મારું સાંભળ્યું નહીં કે મારા કહેવા પર ધ્યાન આપ્યું નહીં. આ સૈન્યોના યહોવાની ઘોષણા છે. તમારા પિતૃઓ ક્યાં છે અને પ્રબોધકો શું સદા જીવે છે? પણ જે વચનો તથા વિધિઓ મેં મારા સેવકો પ્રબોધકોને મારફતે ફરમાવ્યા હતા તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડ્યા નહીં? આથી તેઓએ પસ્તાવો કર્યો અને કહ્યું, સૈન્યોના યહોવાએ આપણા કૃત્યો અને માર્ગો પ્રમાણે આપણી સાથે જે કરવા ધાર્યું હતું તે પ્રમાણે આપણી સાથે કર્યું છે. પ્રબોધકને ઘોડાઓ સંબંધી સંદર્શન. દારિયાવેશ રાજાના બીજા વર્ષના 11મા મહિનાના એટલે શબાટ મહિનાના 24મા દિવસે ઈદોના દીકરા બેરેખ્યાના દીકરા જખારિયા પ્રબોધકની પાસે યહોવાનું વચન આવ્યું કે રાત્રે મને એક સંદર્શન થયું. લાલ ઘોડા પર સવાર થયેલો એક માણસ ખીણમાં મહેંદીના છોડ વચ્ચે ઊભો હતો. તેની પાછળ લાલ, કાબરચિત્રા અને સફેદ ઘોડાઓ હતા. મેં કહ્યું, મારા પ્રભુ આ શું છે? ત્યારે મારી સાથે જે દૂત વાત કરતો હતો તેણે મને કહ્યું, આ શું છે તે હું તને બતાવીશ. ત્યારે મહેંદીઓના છોડ વચ્ચે ઊભેલા માણસે જવાબમાં કહ્યું, તેઓ એ છે કે જેમને યહોવાએ પૃથ્વી પર સર્વત્ર આમ તેમ ફરવાને મોકલ્યા છે. તેઓએ મહેંદીના છોડ વચ્ચે ઊભેલા યહોવાના દૂતને જવાબ આપીને કહ્યું, અમે આખી પૃથ્વી પર સર્વત્ર ફરીને આવ્યા છે અને જો આખી પૃથ્વી હજુ સ્વસ્થ બેઠી છે અને શાંતિમાં છે. ત્યારે યહોવાના દૂતે જવાબ આપ્યો કે હે સૈન્યોના યહોવા, તમે યરૂશાલેમ તથા યહૂદિયાના નગરો ઉપર આ 70 વર્ષથી રોષે ભરાયેલા છો અને ક્યાં સુધી તમે તેમના પર દયા નહીં કરો? ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને યહોવાએ સારા અને આશ્વાસનભર્યા વચનોથી જણાવ્યું. તેથી મારી સાથે વાત કરનાર દૂતે મને કહ્યું, તું પોકાર કરીને કહે, સૈન્યોના યહોવા એવું કહે છે કે હું યરૂશાલેમ તથા સિયોન માટે અતિશય લાગણીથી આવેશી છું. જે પ્રજાઓ આરામ ભોગવે છે તેઓના પર હું ઘણો કોપાયમાન થયો છું, કેમ કે હું તેઓનાથી થોડો નાખુશ થયો હતો, પણ તેઓએ દુઃખમાં વૃદ્ધિ કરી. તેથી સૈન્યોના યહોવા એવું કહે છે, હું દયા સાથે યરૂશાલેમમાં પાછો આવ્યો છું, મારું ઘર ત્યાં બંધાશે. સૈન્યોના યહોવા કહે છે કે અને માપવાની દોરી યરૂશાલેમ પર લંબાવવામાં આવશે. ફરીથી પોકારીને કહે કે સૈન્યોના યહોવા એવું કહે છે, મારા નગરો ફરીથી સમૃદ્ધ થઈને ચારે બાજુ વૃદ્ધિ પામશે અને યહોવા ફરીવાર સિયોનને દિલાસો આપશે. તે ફરી એકવાર યરૂશાલેમને પસંદ કરશે. શિંગડા વિશે સંદર્શન. પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો મને 4 શિંગડા દેખાયા. મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું, આ શું છે? તેણે મને જવાબ આપ્યો, આ તો યહૂદિયા, ઇઝરાયલ તથા યરૂશાલેમને વેરવિખેર કરનાર શિંગડા છે. પછી યહોવાએ મને 4 લુહારો દેખાડ્યા. મેં કહ્યું, આ લોકો શું કરવા આવ્યા છે? તેમણે મને જવાબ આપ્યો કે આ શિંગડાઓ એ છે કે જેઓએ યહૂદિયાના લોકોને એવા વેરવિખેર કરી નાખ્યા કે કોઈ પણ માણસ પોતાનું માથું ઊંચું કરવા પામ્યો નહીં. પણ આ લોકો પોતાને નસાડી કાઢવાને જે પ્રજાઓએ પોતાનું શિંગડું યહૂદિયા દેશની સામે ઉઠાવીને તેને વિખેરી નાખ્યો છે તેઓના શિંગડા પાડી નાખવા માટે આવ્યા છે. જખારિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 2 માપવાની દોરી વિશે સંદર્શન. મેં મારી આંખો ઉપર કરીને જોયું તો એક માણસ હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો. મેં કહ્યું, તું ક્યાં જાય છે? ત્યારે તેણે મને કહ્યું, યરૂશાલેમની પહોળાઈ અને લંબાઈ કેટલી છે તે માપવા જાઉં છું. પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો અને બીજો એક દૂત તેને મળવા બહાર આવ્યો. બીજા દૂતે તેને કહ્યું, દોડ અને પેલા જુવાનને કહે કે યરૂશાલેમમાં પુષ્કળ માણસો અને જાનવરો હોવાથી તે કોટ વગરના નગરની જેમ તેઓ તેમાં રહેશે, કેમ કે યહોવા કહે છે કે હું પોતે તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ અને હું તેનામાં મહિમાવાન થઈશ. બંદીવાસીઓને પાછા લાવનાર ઈશ્વર. યહોવા કહે છે, અરે ઉત્તરના દેશમાંથી નાસી જાઓ. વળી યહોવા કહે છે કે મેં તમને આકાશના 4 વાયુની જેમ વિખેરી દીધા છે. હે સિયોન, બાબિલની દીકરી સાથે રહેનારી તું નાસી જા. કેમ કે સૈન્યોના યહોવા કહે છે
કે જે પ્રજાઓએ તમને લૂંટ્યા છે તેમની વિરુદ્ધ સન્માન મેળવવા માટે તેમણે મને મોકલ્યો છે, કેમ કે જે તમને અડકે છે તે ઈશ્વરની આંખની કીકીને અડકે છે. યહોવા કહે છે કે હું મારો હાથ તેઓ પર હલાવીશ અને તેઓ તેમના ગુલામોને હાથે લૂંટાશે. ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાએ મને મોકલ્યો છે. સિયોનની દીકરી, ગાયન તથા આનંદ કર, કેમ કે યહોવા કહે છે કે હું આવું છું, હું તારી સાથે રહીશ. તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાની સાથે જોડાશે. તે કહે છે તમે મારા લોક થશો અને હું તમારી વચ્ચે રહીશ. ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. કેમ કે યહોવા યહૂદિયાને પોતાના હકના કબજાની જેમ પવિત્ર ભૂમિમાં વારસા તરીકે ગણી લેશે. તે પોતાના માટે ફરીથી યરૂશાલેમને પસંદ કરશે. હે સર્વ માણસો, યહોવાની આગળ શાંત રહો, કેમ કે તે પોતાના નિવાસસ્થાનમાંથી જાગૃત થયા છે. જકારિયા પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 3. વડા યાજક વિશે સંદર્શન. પછી યહોવાએ મને પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દૂત આગળ ઊભો રહેલો અને તેના જમણા હાથે તેના ઉપર આરોપ મૂકવા માટે શૈતાનને ઊભો રહેલો દેખાડ્યો. યહોવાના દૂતે શૈતાનને કહ્યું, યહોવા તને ઠપકો આપો. ઓ શૈતાન, યરૂશાલેમને પસંદ કરનાર યહોવા તને ધમકાવો. શું તું અગ્નિમાંથી ઉપાડી લીધેલા ખોયણા જેવો નથી? યહોશુઆ મલિન વસ્ત્રો પહેરીને દૂત પાસે ઊભેલો હતો. દૂતે પોતાની આગળ ઊભેલા માણસો સાથે વાત કરીને કહ્યું, તેના અંગ પરથી મલિન વસ્ત્રો ઉતારી નાખો. પછી તેણે યહોશુઆને કહ્યું, જો મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યા છે અને હું તને સુંદર વસ્ત્રો પહેરાવીશ. દૂતે તેઓને કહ્યું, તેને માથે સુંદર પાઘડી પહેરાવો. તેથી તેઓએ યહોશુઆના માથે સુંદર પાઘડી અને તેના અંગે સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યા. અને તે સમયે યહોવાનો દૂત તેની પાસે ઊભો હતો. ત્યારબાદ યહોવાના દૂતે યહોશુઆને પ્રતિજ્ઞાપૂર્વક આપીને કહ્યું કે, સૈન્યોના યહોવા એવું કહે છે, જો તું મારા માર્ગમાં ચાલશે અને મારી આજ્ઞાઓ પાળશે તો તું મારા ઘરનો નિર્ણય કરનાર પણ થશે અને મારા આંગણા સંભાળશે. કેમ કે હું તને મારી આગળ ઊભેલાઓની મધ્યેથી જવા આવવાની પરવાનગી આપીશ. હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી સાથે રહેનાર તારા સાથીઓ સાંભળો, કેમ કે આ માણસો ચિહ્નરૂપ છે. કેમ કે હું મારા સેવક જે અંકુર કહેવાય છે તેને લાવીશ. હવે જે પથ્થર મેં યહોશુઆ આગળ મૂક્યો છે તે જુઓ. આ એક પથ્થરને 7 આંખ છે. સૈન્યોના યહોવા એવું કહે છે કે હું તેના પર કોતરણી કરીશ. આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ. સૈન્યોના યહોવા કહે છે, તે દિવસે તમે દરેક માણસ પોતાના પડોશીને દ્રાક્ષાવેલા નીચે અને અંજીરના ઝાડ નીચે આરામ માટે બોલાવશો. જકારિયા પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 4. દીપવૃક્ષ વિશે સંદર્શન. મારી સાથે જે દૂત વાત કરતો હતો તે પાછો આવ્યો અને જાગેલા માણસની પેઠે તેણે મને ઊંઘમાંથી ઉઠાડ્યો. તેણે મને કહ્યું, તું શું જુએ છે? મેં કહ્યું, હું પૂરેપૂરું સોનાનું બનેલું દીપવૃક્ષ જોઉં છું, જેની ટોચ પર કોડિયું છે. તેના પર 7 દીવા છે અને જે દીવા તેની ટોચે છે તે દરેકને 7 દિવેટ છે. તેની પાસે 2 જૈતુનના વૃક્ષો છે, તેમાંનું એક કોડિયાની જમણી બાજુએ અને બીજું કોડિયાની ડાબી બાજુએ. ફરીથી મારી સાથે વાત કરનાર દૂતને મેં કહ્યું, હે મારા માલિક, તેનો શું અર્થ થાય છે? જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે જવાબ આપીને મને કહ્યું, તેનો અર્થ શું છે તે શું તું જાણતો નથી? મેં કહ્યું, ના મારા માલિક. જરુબાબેલને પ્રભુનું વચન. તેણે મને જવાબ આપીને કહ્યું, ત્યારે દૂતે મને કહ્યું, જરુબાબેલને યહોવાનું આ વચન છે, બળથી નહીં કે સામર્થ્યથી નહીં, પણ મારા આત્માથી સૈન્યોના યહોવા કહે છે. એ ઊંચા પર્વત તું કોણ છે? જરુબાબેલ આગળ તું સપાટ થઈ જશે. તેના પર કૃપા થાવ, કૃપા થાવ, એવા પોકાર સહિત ટોચના પથ્થરને બહાર લાવશે. યહોવાનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, જરુબાબેલના હાથથી આ પવિત્ર સ્થાનનો પાયો નંખાયો છે અને તેના હાથથી તે પૂરું થશે. ત્યારે તું જાણશે કે સૈન્યોના યહોવાએ મને તારી પાસે મોકલ્યો છે, એવું જરુબાબેલ કહે છે. નાના કામોના દિવસને કોણે ધિક્કાર્યો છે? આ લોકો જરુબાબેલના હાથમાં ઓળંબો જોઈને આનંદ કરશે. યહોવાની આ 7 દીવારૂપી આંખો આખી પૃથ્વી પર સર્વત્ર ફરતી રહે છે. પછી મેં દૂતને પૂછ્યું, દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ જે જૈતુન વૃક્ષો છે તે શું છે? વળી મેં ફરીથી તેની સાથે વાત કરીને કહ્યું, જૈતુન વૃક્ષની આ 2 ડાળીઓ કે જે સોનાની 2 દિવેટો છે
તેમાંથી તેલનો પ્રવાહ વહે છે તેવો શું છે? તેણે મારી સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું. આ શું છે તે શું તું નથી જાણતો? અને મેં કહ્યું, ના મારા માલિક. તેણે કહ્યું, તેઓ તો આખી પૃથ્વીના પ્રભુ પાસે ઊભા રહેનાર 2 અભિષિક્તો છે. જખારિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 5 ઉડતા ઓળિયા વિશે સંદર્શન. ત્યારે મેં પાછા ફરીને મારી આંખો ઊંચી કરીને જોયું તો મેં એક ઉડતું ઓળિયું જોયું. દૂતે મને કહ્યું, તું શું જુએ છે? મેં જવાબ આપ્યો, હું એક ઉડતું ઓળિયું જોઉં છું. તે 20 હાથ લાંબુ અને 10 હાથ પહોળું છે. ત્યારે તેણે મને કહ્યું, આ તો આખા દેશની સપાટી પર આવનાર શાપ છે, કેમ કે તેના કહ્યા પ્રમાણે ચોરી કરનાર દરેકનો નાશ કરવામાં આવશે. ખોટા સમ ખાનાર દરેક માણસને તેના કહ્યા પ્રમાણે નાશ કરવામાં આવશે. સૈન્યોના યહોવા કહે છે, હું તેને બહાર મોકલી દઈશ. તે ચોરના ઘરમાં અને મારા નામના જૂઠા સમ ખાનારના ઘરમાં પ્રવેશ કરશે. મારો શાપ તેના ઘર પર રહેશે અને તેના લાકડા તથા પથ્થરો સહિત નાશ કરશે. એફાહની અંદરની સ્ત્રી વિશે સંદર્શન. પછી મારી સાથે વાત કરનાર દૂતે બહાર આવીને મને કહ્યું, તારી આંખો ઊંચી કરીને જો, આ શું બહાર આવે છે? મેં કહ્યું, તે શું છે? તેણે કહ્યું, ટોપલામાં જે આવે છે તે એફા છે. આ આખા દેશના લોકોના પાપો છે. પછી ટોપલા પરથી સીસાનું ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રી જોવામાં આવી. દૂતે કહ્યું, આ દુષ્ટતા છે, અને તેણે તે સ્ત્રીને પાછી ટોપલાની અંદર નાખી દીધી અને તેણે તેના પર સીસાનું ઢાંકણ મૂકી દીધું. મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, 2 સ્ત્રીઓ મારી પાસે આવતી હતી. તેઓની પાંખોમાં પવન હતો, કેમ કે તેઓની પાંખો બગલાની પાંખો જેવી હતી. તેઓએ તે ટોપલાને પૃથ્વી તથા આકાશની વચ્ચેથી ઊંચકી લીધો. પછી મેં મારી સાથે વાત કરનાર દૂતને કહ્યું, તેઓ ટોપલાને ક્યાં લઈ જાય છે? તેણે મને કહ્યું, શિનાર દેશમાં. ત્યાં તેને માટે સભાસ્થાન બાંધવાનું છે. જ્યારે તે તૈયાર થશે ત્યારે તે ટોપલાને ત્યાં તેના તૈયાર કરેલા સ્થાને સ્થાપિત કરશે. જખારિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 6 4 રથ વિશે સંદર્શન. પછી મેં ફરીથી મારી આંખો ઊંચી કરીને 4 રથોને 2 પર્વતો વચ્ચેની બહાર આવતા જોયા. 2 પર્વતો કાંસાના બનેલા હતા. પહેલા રથના ઘોડાઓ લાલ હતા, બીજા રથના ઘોડાઓ કાળા હતા, ત્રીજા રથના ઘોડાઓ સફેદ હતા તથા ચોથા રથના ઘોડાઓ ભૂરા ટપકાવાળા હતા. તેથી મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું કે, મારા માલિક, આ શું છે? દૂતે મને જવાબ આપ્યો, આ તો આકાશના 4 પવનો છે. તેઓ આખી પૃથ્વીના પ્રભુની આગળ ઉપસ્થિત થયા પછી ચાલ્યા જાય છે. કાળા ઘોડાઓવાળો રથ ઉત્તર પ્રદેશ તરફ જાય છે. સફેદ ઘોડાઓવાળો રથ પશ્ચિમ દેશ તરફ જાય છે. ટપકાવાળા ઘોડાઓવાળો રથ દક્ષિણ દેશ તરફ જાય છે. મજબૂત ઘોડા બહાર આવ્યા અને પૃથ્વી પર ફરવાનો પોકાર કર્યો. તેથી દૂતે કહ્યું, જાઓ અને પૃથ્વી પર સર્વત્ર ફરો. માટે તેઓ આખી પૃથ્વી પર ફર્યા. પછી તેમણે હાંક મારીને મને બોલાવ્યો અને મારી સાથે વાત કરીને કહ્યું, ઉત્તર દેશ તરફ જનારાઓને જો. તેઓએ ઉત્તર દેશમાં મારા આત્માને આરામ આપ્યો છે. યહોશુઆને મુગટ પહેરાવવાનો હુકમ. આથી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, દેશવટાથી પાછા આવેલાઓ પાસેથી, એટલે હેલ્દાયથી, ટોબિયાથી તથા યદાયા પાસેથી અર્પણ લે, અને તે જ દિવસે તે લઈને તું સફાનિયાના દીકરા યોશિયાના ઘરે જા, કેમ કે તેઓ બાબિલથી આવ્યા છે. સોનું અને ચાંદી લઈને મુગટ બનાવ અને પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆના માથે મૂક. તેને કહે કે સૈન્યોના યહોવા એવું કહે છે, આ માણસ જેનું નામ અંકુર છે તે જ્યાં છે ત્યાં ઉગી નીકળશે અને યહોવાનું સભાસ્થાન બાંધશે. તે જ યહોવાનું સભાસ્થાન બાંધશે અને પોતાનો વૈભવ ઊભો કરશે. પછી તે પોતાના સિંહાસન પર બેસીને રાજ કરશે. તેના સિંહાસન પર યાજક બેસશે અને બંને વચ્ચે શાંતિની સલાહ રહેશે. પછી તે મુગટ હેલ્દાય, ટોબિયા, યદાયા તથા સફાનિયાના દીકરા હેનીની યાદગીરી તરીકે યહોવાના ઘરમાં મૂકવામાં આવશે. દૂરથી માણસો આવીને યહોવાનું સભાસ્થાન બાંધશે. ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે યહોવા તમારા ઈશ્વરનો અવાજ ખંતથી સાંભળશો તો આ બધું ફળીભૂત થશે. જખારિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 7 પ્રભુ પોકળ ઉપવાસને વખોડે છે. દારિયાવેશ રાજાના 4થા વર્ષમાં તેના 9મા એટલે કે કિસ્લેવ મહિનાના 4થા દિવસે યહોવાનું વચન જખારિયા પાસે આવ્યું. બેથેલના લોકો શાર એસેરને તથા રેગેમ મેલેખને અને તેઓના માણસોને યહોવાની કૃપા માટે વિનંતી કરવા મોકલ્યા.
યહોવાના સભાસ્થાનના યાજકોને તથા પ્રબોધકોને પૂછવા માટે મોકલ્યા હતા કે જેમ હું ઘણા વર્ષોથી કરતો આવ્યો છું તેમ 50મા માસમાં મારે શોક કરવો જોઈએ. ત્યારે સૈન્યોના યહોવાનું વચન મારી પાસે આવ્યું કે દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે કે જ્યારે તમે 50મા અને 7મા માસમાં ઉપવાસ અને શોક કર્યો, વળી આ 70 વર્ષોમાં તમે સાચે જ મારા માટે ઉપવાસ કર્યો હતો? અને જ્યારે તમે ખાવ છો પીવો છો ત્યારે શું તમે પોતાને માટે જ ખાતા પીતા નથી? જ્યારે યરૂશાલેમ તથા તેની આસપાસના નગરો વસ્તીવાળા તથા આબાદ હતા અને નેગેબમાં તથા દક્ષિણની તળેટીમાં વસેલા હતા, ત્યારે જે વચનો યહોવાએ અગાઉના પ્રબોધકોના મુખે પુકાર્યા હતા તે એ જ ન હતા? બંદીવાસનું કારણ બિનઆજ્ઞાકીતપણું. યહોવાનું વચન ઝકારિયા પાસે આવ્યું અને કહ્યું, સૈન્યોના યહોવા એવું કહે છે, સાચો ન્યાય કરો. દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો. વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો. અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડયંત્ર ન રચે. પણ તેઓએ સાંભળવાનો ઇનકાર કર્યો અને તેઓએ હઠીલા થઈને પીઠ ફેરવી. મારું વચન સાંભળે નહીં માટે તેઓએ પોતાના કાન બંધ કર્યા. નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના યહોવાએ પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકો દ્વારા મોકલ્યા હતા તે તેઓ સાંભળે નહીં માટે તેઓએ તેમના હૃદયો વ્રજ જેવા કઠણ બનાવી દીધા. તેથી સૈન્યોના યહોવાનો કોપ ઉગ્ર થયો. ત્યારે એવું થયું કે જ્યારે તેમણે પોકાર્યું ત્યારે તેઓ સાંભળ્યું નહીં. સૈન્યોના યહોવા કહે છે, તે જ પ્રમાણે તેઓ પોકારશે પણ હું સાંભળીશ નહીં. કેમ કે જે પ્રજાઓને તમે જાણતા નથી તેઓમાં હું તેઓને વંટોળિયાની સાથે વેરવિખેર કરી નાખીશ. અને તેઓના ગયા પછી દેશ એવો ઉજ્જડ થઈ જશે કે તે દેશમાં થઈને કોઈ જતું આવતું ન રહેશે, કેમ કે તેઓએ આ રળિયામણા દેશને ઉજ્જડ કરી મૂક્યો હતો. ઝકારિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 8. યરૂશાલેમના જીર્ણોદ્ધારનું વચન. સૈન્યોના યહોવાનું વચન મારી પાસે આવ્યું. સૈન્યોના યહોવા એવું કહે છે કે મને સિયોન માટે ઘણો આવેશ છે, તેથી મને તેના પર ઘણો ગુસ્સો આવે છે. સૈન્યોના યહોવા એવું કહે છે કે હું સિયોનમાં પાછો આવ્યો છું અને યરૂશાલેમની મધ્યે રહીશ. કેમ કે યરૂશાલેમ સત્યનું નગર કહેવાશે અને સૈન્યોના યહોવાનો પવિત્ર પર્વત કહેવાશે. સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે કે યરૂશાલેમમાંની ગલીઓમાં ફરીથી વૃદ્ધ પુરુષો તથા સ્ત્રીઓ ઘણી ઉંમર થઈ ગઈ હોવાને લીધે હાથમાં લાકડી લઈને બેસશે. નગરની શેરીઓ તે નગરમાં રમતા છોકરાઓ તથા છોકરીઓથી ભરપૂર થશે. સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે કે જો તે આ દિવસોના બાકી રહેલા લોકોની નજરમાં અદ્ભુત લાગે છે તો તે મારી નજરમાં પણ અદ્ભુત લાગે. એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે કે જુઓ, હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ. હું તેઓને પાછા લાવીશ. તેઓ યરૂશાલેમની મધ્યે રહેશે. તેઓ મારી પ્રજા થશે. હું સત્યથી તથા નીતિથી તેઓનો ઈશ્વર થઈશ. સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે જ્યારે સૈન્યોના યહોવાનું સભાસ્થાન બાંધવા સારું તેનો પાયો નાખવામાં આવ્યો ત્યારે પ્રબોધકોએ કહેલા વચનો સાંભળનારાઓ તમારા હાથ બળવાન કરો. કેમ કે તે સમય અગાઉ કોઈ માણસને પાક મળતો ન હતો કે કોઈ જાનવરને પાક માટે મંજૂરી પણ મળતી ન હતી. દુશ્મનને લીધે અંદર જનાર કે બહાર આવનારને કંઈ શાંતિ ન હતી. મેં દરેક માણસને પોતાના પડોશી વિરુદ્ધ કરી દીધા હતા. પણ હવે હું આ લોકોના બચેલાઓની સાથે અગાઉની માફક વર્તીશ નહીં, એવું સૈન્યોના યહોવા કહે છે. ત્યાં શાંતિનું બીજ દેખાશે. દ્રાક્ષાવેલો તેના ફળ આપશે અને પૃથ્વી પોતાની ઉપજ આપશે. આકાશોમાંથી ઓસ પડશે. કેમ કે આ લોકોમાંના બાકી રહેલાઓને હું આ સર્વ વસ્તુઓનો વારસો આપીશ. હે યહૂદિયાના તથા ઇઝરાયેલના વંશજો, તમે જેવી રીતે પ્રજાઓમાં શાપરૂપ હતા, પણ હવે તમે આશીર્વાદરૂપ થશો અને હું તમારો ઉદ્ધાર કરીશ. ભયભીત ન થાવ, પણ તમારા હાથ બળવાન થાવ. કેમ કે સૈન્યોના યહોવા એવું કહે છે કે તમારા પિતૃઓએ મને ગુસ્સે કર્યો હોવાથી મેં તમને નુકસાન પહોંચાડવાની યોજના ઘડી હતી અને તે વિશે મને દયા આવી નહીં. સૈન્યોના યહોવા કહે છે, આ સમયોમાં મેં યરૂશાલેમનું તથા યહૂદિયાના લોકોનું ફરી ભલું કરવાનું ધાર્યું છે. તમે ડરશો નહીં. તમારે આ બાબતો કરવી. દરેક માણસ પોતાના પડોશી સાથે સાચું બોલો અને અદાલતમાં સાચો ન્યાય કરો. તમારી ભાગળોમાં શાંતિ રહે. તમારામાંના કોઈએ પોતાના પડોશી વિરુદ્ધ પોતાના હૃદયમાં દુષ્ટ વિચાર લાવવો નહીં કે કોઈ જૂઠા સમ ખાવાથી આનંદ માણવો નહીં. કેમ કે હું આ સર્વ બાબતોને ધિક્કારું છું, એવું સૈન્યોના યહોવા કહે છે. સૈન્યોના યહોવાનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે
સૈન્યોના યહોવા એવું કહે છે કે ચોથા, 5મા, 7મા અને 10મા મહિનાનો ઉપવાસ યહૂદિયાના લોકોને આનંદરૂપ, હર્ષરૂપ તથા ખુશકારક ઉત્સવો થશે. માટે સત્યતા તથા શાંતિને પ્રેમ કરો. સૈન્યોના યહોવા એવું કહે છે કે અન્ય લોકો તથા ઘણા નગરોના રહેવાસીઓ આવશે. એક નગરના રહેવાસીઓ જઈને બીજા નગરના રહેવાસીઓને કહેશે કે ચાલો આપણે યહોવાની કૃપાને માટે વિનંતી કરીએ અને સૈન્યોના યહોવાને જલ્દી શોધીએ. હું પોતે પણ જઈશ. ઘણા લોકો અને બળવાન પ્રજાઓ સૈન્યોના યહોવાની શોધ કરવા યરૂશાલેમમાં આવશે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે વિનંતી કરશે. સૈન્યોના યહોવા એવું કહે છે કે તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી 10 માણસો તારા જબ્બાની કિનારી હાથમાં લેશે અને કહેશે, અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તારી સાથે છે. જકારિયા પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 9. પડોશી પ્રજાઓનો ન્યાય. યહોવાનું વચન હાદ્રાક દેશ તથા દમસ્કસ જે તેનું વિશ્રામ સ્થાન છે તેના માટે છે, કેમ કે યહોવાની નજર માનવજાત પર ઇઝરાયેલના કુળો પર છે. દમસ્કસની સરહદ પર આવેલું હમાથ, તૂર તથા સિદોન બહુ ચતુર છે, છતાં તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે. તેણે ધૂળની જેમ ચાંદીના તથા શુદ્ધ સોનાની જેમ મહોલ્લાની માટીના ઢગલા કર્યા છે. જુઓ, પણ પ્રભુ તેની સંપત્તિ છીનવી લેશે અને તેના બળને સમુદ્રમાં નાખી દેશે. તે અગ્નિથી ભસ્મ થઈ જશે. આશ્કલોન જોઈને બી જશે. ગાઝા પણ ભયથી ધ્રુજી જશે. એક્રોનની આશાઓ નિષ્ફળ થશે. ગાઝામાંથી રાજા નાશ પામશે અને આશ્કલોનમાં વસ્તી થશે નહીં. આશદોદમાં અજાણી પ્રજા પોતાના ઘરો બનાવશે. હું ફલિસ્તીઓનો ગર્વ ઉતારીશ, કેમ કે હું તેનું લોહી તેના મુખમાંથી તથા તેની નફરત તેના દાંતો વચ્ચેથી દૂર કરીશ. તે પણ આપણા ઈશ્વરને માટે બાકી રહેલા યહૂદિયાના કુટુંબ જેવો અને એક્રોન યબૂસી જેવો થશે. હું દુશ્મનોની મારા સભાસ્થાનની ચારે બાજુ છાવણી નાખીશ, કે જેથી કોઈ અંદર આવ જા કરે નહીં. કેમ કે હવે પછી કોઈ જુલમગાર તેઓમાં થઈને જવા પામશે નહીં, કેમ કે હવે મેં મારી પોતાની આંખોથી તેઓને જોયા છે. ભાવિ રાજા. હે સિયોનની દીકરી, મોટા આનંદથી પોકાર કર. હે યરૂશાલેમની દીકરી, હર્ષનાદ કર. જો, તારો રાજા તારી પાસે ન્યાયપણા સાથે આવે છે. તે તારણ લાવે છે. તે નમ્ર છે અને ગધેડા પર એટલે ગધેડીના વછેરા પર સવારી કરીને આવે છે. હું એફ્રાઈમમાંથી રથને તથા યરૂશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ. યુદ્ધમાંથી ધનુષ્યને કાપી નાખીશ, કેમ કે તે પ્રજાઓને શાંતિનો બોધ કરશે. તેમનું શાસન સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી પૃથ્વીના અંત સુધી થશે. ઇઝરાયેલનો થનાર ઉદય. તારી સાથે કરેલા કરારના રક્તને કારણે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મુક્ત કર્યા છે. આશા રાખી રહેલા બંદીવાનો, કિલ્લામાં પાછા આવો. હું આજે જાહેર કરું છું કે હું તમને બમણો બદલો આપીશ, કેમ કે મેં મારા માટે યહૂદાને ધનુષ્ય ઠરાવ્યું છે અને એફ્રાઈમ મારો બાણ થશે. હે સિયોન, હું તારા દીકરાઓને ગ્રીસના દીકરાઓ સામે લડવા જાગૃત કરીશ. હું તને યોદ્ધાની તલવાર રૂપ કરીશ. યહોવા તેઓને દેખાશે અને તેનું તીર વીજળીની જેમ છૂટશે. કેમ કે યહોવા મારા પ્રભુ રણશીંગડું વગાડશે અને દક્ષિણના વંટોળિયાની જેમ કૂચ કરશે. સૈન્યોના યહોવા તેઓનું રક્ષણ કરશે. તે તેમનો નાશ કરશે અને તેઓના ગોફણના પથ્થરોને પગ નીચે કચડી નાખશે. તેઓ દ્રાક્ષરસ પીશે, દ્રાક્ષરસ પીધેલાની જેમ બૂમો પાડશે. તેઓ કથરોટની જેમ, વેદીના ખૂણાઓ પરની કથરોટની જેમ ભરપૂર થશે. યહોવા તેમના ઈશ્વર પોતાના લોકોને ટોળા તરીકે બચાવશે. તેઓ મુગટમાં જડેલા રત્નોની જેમ તેના દેશ પર ચળકશે. તે કેટલું સુંદર અને કેટલું સારું છે. જુવાનોને અનાજ તથા કુમારિકાઓને દ્રાક્ષારસ હુષ્ટપુષ્ટ કરશે. જકારિયા પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 10. ઇઝરાયેલનો થનાર ઉદય. વસંત ઋતુમાં વરસાદ માટે યહોવાને પોકારો. તે યહોવા છે જે માણસો તથા છોડને માટે વરસાદ મોકલે છે. તે વીજળીઓને ઉત્પન્ન કરે છે. કેમ કે મૂર્તિઓ જૂઠું બોલે છે અને ભવિષ્ય ભાખનારાઓ જૂઠા ભવિષ્ય કથન કરે છે. સ્વપ્ન જોનારાઓ ખોટા સ્વપ્નો વર્ણવે છે અને ખોટો દિલાસો આપે છે. તેથી લોકો ટોળાની જેમ રખડે છે. તેઓ દુઃખી છે, કેમ કે તેઓને દોરનાર કોઈ પાળક નથી. મારો કોપ પાળકો વિરુદ્ધ સળગ્યો છે. તે નર બકરાઓ એટલે આગેવાનોને હું શિક્ષા કરીશ. કેમ કે સૈન્યોના યહોવાએ યહૂદાના તેના પોતાના ટોળાઓની ખબર લીધી છે. તે તેઓને પોતાના યુદ્ધના ઘોડા જેવા બનાવશે. તેમાંથી ખૂણાનો મુખ્ય પથ્થર, ખીલો, યુદ્ધ ધનુષ્ય અને દરેક આગેવાનો બહાર આવશે. તેઓ યુદ્ધમાં પોતાના દુશ્મનોને શેરીઓના કાદવની જેમ કચડી નાખનાર
યોદ્ધાઓના જેવા થશે. તેઓ યુદ્ધ કરશે કેમ કે યહોવા તેઓની સાથે છે. ઘોડેસવારો ગભરાઈ જશે. હું યહૂદાના કુટુંબને બળવાન કરીશ અને યુસફના કુટુંબનો ઉદ્ધાર કરીશ, કેમ કે હું તેઓને પુનઃસ્થાપિત કરીશ અને મને તેમના પર દયા આવે છે, જાણે કે મેં તેઓને કદી તજી દીધા ન હોય તેવા થશે. કેમ કે હું યહોવા તેમનો ઈશ્વર છું અને હું તેઓની વિનંતી સાંભળીશ. એફ્રાઈમના વંશજો યોદ્ધા જેવા થશે. તેઓના હૃદય દ્રાક્ષરસ પીધો હોય એમ આનંદ કરશે. તેમના લોકો જોશે અને તેઓને ખુશી થશે. તેમના હૃદય યહોવામાં આનંદ પામશે. હું સીટી વગાડીને તેઓને એકત્ર કરીશ, કેમ કે મેં તેઓને બચાવ્યા છે. અગાઉ જેમ તેઓની વૃદ્ધિ થઈ હતી તેવી રીતે તેઓની વૃદ્ધિ થશે. જો હું તેમને પ્રજાઓ મધ્યે વાવીશ તો પણ તેઓ દૂરના દેશમાં મારું સ્મરણ કરશે. તેઓ પોતાના બાળકો સહિત જીવશે અને પાછા આવશે. વળી હું તેઓને મિસર દેશમાંથી પાછા લાવીશ અને આશુરમાંથી તેઓને એકત્ર કરીશ. હું તેઓને ગિલિયાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ અને ત્યાં પણ તેઓની એટલી બધી વૃદ્ધિ થશે કે તેઓને પૂરતી જગ્યા મળશે નહીં. તેઓ સંકટરૂપી સમુદ્ર પાર કરશે. તેઓ મોજાઓને હઠાવશે. નીલ નદીના સર્વ ઊંડાણો સુકાઈ જશે. આશુરનો ગર્વ ઉતારવામાં આવશે અને મિસરનો રાજદંડ તેઓની પાસેથી જતો રહેશે. હું તેઓને મારામાં બળવાન કરીશ અને તેઓ મારે નામે ચાલશે, એવું યહોવા કહે છે. જખારિયા પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 11. જુલમગારોનો નાશ. હે લબાનોન, તારા દરવાજા ઉઘાડ, કે અગ્નિ તારા દેવદાર વૃક્ષોને ભસ્મ કરે. હે સરુના વૃક્ષો, વિલાપ કરો, કેમ કે દેવદાર વૃક્ષ પડી ગયું છે. ભવ્ય વૃક્ષો નષ્ટ થઈ ગયા છે. બાશાનના એલોન વૃક્ષ, વિલાપ કરો, કેમ કે ગાઢ જંગલ જમીનદોસ્ત થઈ ગયું છે. ઘેટા બાળકોની પોકનો અવાજ સંભળાય છે, કેમ કે તેઓનો વૈભવ નષ્ટ થયો છે. જુવાન સિંહના બચ્ચાની ગર્જનાનો અવાજ સંભળાય છે, કેમ કે યર્દન નદીનો ગર્વ નષ્ટ થયો છે. 2 પાળકો. મારા ઈશ્વર યહોવાએ કહ્યું, કતલ થઈ જતા ટોળાનું પાલન કરો. તેઓના ખરીદનારા તેમની કતલ કરે છે અને પોતાને શિક્ષાપાત્ર ગણતા નથી. તેઓના વેચનારા કહે છે, યહોવાને પ્રશંસિત હો કે અમે શ્રીમંત છીએ, કેમ કે તેઓના પોતાના બાળકો તેઓના પર દયા રાખતા નથી. યહોવા કહે છે, હવે હું પણ દેશના રહેવાસીઓ પર દયા રાખીશ નહીં. જો હું તેઓમાં સંઘર્ષ પેદા કરીશ કે દરેક માણસ પોતાના પાળકના હાથમાં અને પોતાના રાજાના હાથમાં પડશે. તેઓ દેશનો નાશ કરશે. હું યહૂદિયાને તેઓના હાથમાંથી છોડાવીશ નહીં. માટે કતલ થઈ જતા ટોળાનું અને કંગાલ ઘેટાનું મેં પાલન કર્યું છે. મેં 2 લાકડી લીધી. એકનું નામ મેં કરુણા પાડ્યું અને બીજુંનું નામ એકતા રાખ્યું, અને મેં ટોળાનું પાલન કર્યું. 1 મહિનામાં મેં 3 પાળકોનો નાશ કર્યો. હું ઘેટાના વેપારીઓથી હું કંટાળી ગયો હતો અને તેઓ મારાથી કંટાળ્યા હતા. ત્યારે મેં કહ્યું, હવેથી હું તમારો પાળક રહીશ નહીં. જે મરવાના છે તે ભલે મરે, જે નાશ પામે તે ભલે નાશ પામે. જેઓ બાકી રહ્યા તે ભલે પોતાના પડોશીનું માંસ ખાય. પછી મેં મારી કરુણા નામની લાકડી લીધી અને મારા બધા કુળો સાથે જે કરાર મેં કર્યો હતો તે રદ કરવા મેં તેને કાપી નાખી. તે દિવસે તે કરાર રદ કરવામાં આવ્યો અને ટોળાના જે વેપારીઓ મારા પર નજર રાખતા હતા તેઓએ જાણ્યું કે આ યહોવાનું વચન છે. મેં તેઓને કહ્યું, જો તમને યોગ્ય લાગતું હોય તો તમે મને મારી મજૂરી આપો, પણ જો ન લાગતું હોય તો રહેવા દો. તેથી તેઓએ ચાંદીના 30 સિક્કા વેતન તરીકે આપ્યા. પછી યહોવાએ મને કહ્યું, ખજાનામાં ચાંદીને મૂકી દે. તેઓએ તારું વિશેષ મૂલ્યાંકન કર્યું છે. તેથી મેં ચાંદીના 30 સિક્કા લઈને યહોવાના સભાસ્થાનના ખજાનામાં મૂકી દીધા. પછી યહૂદા તથા ઇઝરાયલ વચ્ચેનો ભાઈચારાનો સંબંધ તોડી નાખવા મેં મારી બીજી લાકડી એકતાને ભાંગી નાખી. યહોવાએ મને કહ્યું, તું ફરીથી મૂર્ખ બાળકની જવાબદારી લઈ લે. કેમ કે જુઓ, હું આ દેશમાં એવો બાળક ઊભો કરીશ કે તે નાશ પામનારા ઘેટાની સંભાળ નહીં લેશે. તે આડે માર્ગે ચાલનારાઓને શોધશે નહીં અને અપંગોને સાજા કરશે નહીં. તે નિરોગીને પણ ખાવાનું ચારશે નહીં, પણ ચરબીયુક્ત ઘેટાનું માંસ ખાશે અને તેઓની ખરીઓ ફાડી નાખશે. ટોળાને તજી દેનાર નક્કામાં પાળકને અફસોસ. તેના જમણા હાથ તથા તેની જમણી આંખ વિરુદ્ધ તલવાર આવશે. તેનો જમણો હાથ પૂરેપૂરો સુકાઈ જશે અને તેની જમણી આંખ અંધ થઈ જશે. જખારિયા પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 12. યરૂશાલેમનો થનારો ઉદ્ધાર. ઇઝરાયલ માટે યહોવાનું વચન. આકાશોને વિસ્તારનાર, પૃથ્વીનો પાયો નાખનાર તથા મનુષ્યોના અંતરાત્માના સર્જનહાર યહોવા કહે છે, જુઓ, હું યરૂશાલેમને તેની આસપાસના સર્વ લોકોને માટે
લથડિયા ખવડાવનાર પ્યાલારૂપ કરીશ. યરૂશાલેમના ઘેરાની જેમ યહૂદિયાના એવા જ હાલ હવાલ થશે. તે દિવસે એવું થશે કે હું યરૂશાલેમને સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ. જે કોઈ તેને ઉપાડશે તે પોતે ઘાયલ થશે. પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તેની વિરુદ્ધ એકઠી થશે. સૈન્યોના યહોવા એવું કહે છે કે તે દિવસે હું દરેક ઘોડાને ત્રાસથી અને દરેક સવારને ગાંડપણથી મારીશ. કેમ કે હું યહૂદિયાના લોકો પર મારી આંખ ઉઘાડીશ અને સૈન્યોના દરેક ઘોડાને અંધ કરી નાખીશ. ત્યારે યહૂદિયાના આગેવાનો પોતાના મનમાં કહેશે, યરૂશાલેમના રહેવાસીઓનું બળ તેમના ઈશ્વર સૈન્યોના યહોવાના કારણે જ છે. તે દિવસે હું યહૂદિયાના આગેવાનોને લાકડામાં અગ્નિથી ભરેલા ઘડા જેવા અને પૂડીઓમાં બળતી મશાલરૂપ કરીશ. કેમ કે તેઓ ચારે બાજુના એટલે જમણી તથા ડાબી બાજુના દુશ્મનોનો નાશ કરશે. યરૂશાલેમના લોકો હજી પોતાની જગ્યાએ ફરીથી વસશે. યહોવા પહેલા યહૂદિયાના તંબુઓને બચાવશે, જેથી દાઉદના ઘરનો આદર તથા યરૂશાલેમમાં રહેનારાઓનો આદર યહૂદિયા કરતાં વધી ન જાય. તે દિવસે યહોવા યરૂશાલેમના રહેવાસીઓનું રક્ષણ કરશે. તે દિવસે જે લડખડાતો હશે તે પણ દાઉદ જેવો થશે, અને દાઉદના કુટુંબો ઈશ્વરના જેવા, યહોવાના દૂતના જેવા તેમની આગળ થશે. તે દિવસે જે બધી પ્રજાઓ યરૂશાલેમ વિરુદ્ધ ચડી આવશે તેઓનો નાશ કરવાનો નિર્ણય હું કરીશ. પણ હું દાઉદના ઘર પર તથા યરૂશાલેમના રહેવાસીઓ પર કરુણા અને વિનંતીનો આત્મા રેડીશ. તેઓ મને એટલે જેને તેઓએ વિંધ્યો છે તેને જોશે. જેમ કોઈ પોતાના એકના એક દીકરા માટે શોક કરે તેમ તેઓ પોતાના સંતાન માટે શોક કરે છે. જેમ તેઓ પોતાના પ્રથમ જનિત દીકરાના મૃત્યુ માટે શોક કરતો હોય એવી રીતે તેઓ શોક કરશે. તે દિવસે મગીદોના મેદાનમાં હદાદ રિમ્મોનના વિલાપના જેવો ભારે વિલાપ યરૂશાલેમમાં થશે. દેશના દરેક કુટુંબ બીજા કુટુંબોથી જુદા પડીને શોક કરશે. દાઉદનું કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે. નાથાનનું કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે. લેવીનું કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે. શિમઈનું કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે. બાકીના બધા કુટુંબોમાંનું દરેક કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે. જકાર્યા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 13. તે દિવસે દાઉદના ઘર પર તથા યરૂશાલેમના રહેવાસીઓ પર તેઓના પાપ અને અશુદ્ધતા માટે ઝરો ખોલવામાં આવશે. સૈન્યોના યહોવા કહે છે કે તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામ નાબૂદ કરીશ, કે ફરી તેઓને યાદ કરવામાં આવે નહીં. હું જૂઠા પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી દૂર કરીશ. જો કોઈ માણસ ભવિષ્યવાણી કરવાનું ચાલુ રાખશે તો તેને જન્મ આપનાર તેના માતા પિતા તેને કહેશે કે તું જીવતો રહેવાનો નથી, કેમ કે તું યહોવાના નામથી જૂઠું બોલે છે. તેને જન્મ આપનાર તેના માતા પિતા જ્યારે તે ભવિષ્યવાણી કરતો હશે ત્યારે તેને વિંધી નાખશે. તે દિવસે એવું થશે કે દરેક પ્રબોધક ભવિષ્યવાણી કહેતી વખતે પોતાના સંદર્શનને લીધે શરમાશે. તેઓ રૂંવાવાળા વસ્ત્ર પહેરીને લોકોને ઠગશે નહીં, કેમ કે તે કહેશે, હું પ્રબોધક નથી, હું જમીનમાં કામ કરનાર માણસ છું. કેમ કે જ્યારે હું જુવાન હતો ત્યારથી હું જમીનમાં કામ કરતો આવ્યો છું. પણ જો કોઈ તેને કહેશે કે તારા હાથો પર આ ઘા શાના છે, તો તે જવાબ આપશે કે તે ઘા તો મને મારા મિત્રોના ઘરમાં પડ્યા હતા તે છે. પ્રભુના પાળકને સંહારવાની આજ્ઞા. સૈન્યોના યહોવા કહે છે, હે તલવાર મારા પાળક વિરુદ્ધ તથા જે માણસ મારી પાસે ઊભો છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર એટલે ટોળું વિખેરાઈ જશે, કેમ કે હું મારો હાથ નાના ઉપર ફેરવીશ. યહોવા કહે છે કે ત્યારે એવું થશે કે આખા દેશમાંના 2 ભાગ નષ્ટ પામીને નાબૂદ થશે, પણ ત્રીજો ભાગ બાકી રહેશે. ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીશ, અને જેમ ચાંદીને શુદ્ધ કરવામાં આવે છે તેમ હું તેને શુદ્ધ કરીશ, અને જેમ સોનાને પારખવામાં આવે છે તેમ તેની પરખ કરીશ. તેઓ મારું નામ પોકારશે. હું તેઓને જણાવીશ કે આ મારા લોકો છે. તેઓમાંનો દરેક કહેશે કે યહોવા અમારા ઈશ્વર છે. જકાર્યા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 14. યરૂશાલેમ અને અન્ય પ્રજાઓ. જો યહોવાનો એક એવો દિવસ આવે છે કે જ્યારે તારી લૂંટ તારી મધ્યે વહેંચવામાં આવશે, કેમ કે હું બધી પ્રજાઓને યરૂશાલેમ વિરુદ્ધ યુદ્ધ માટે એકત્ર કરીશ. નગર કબજે કરવામાં આવશે, ઘરો લૂંટવામાં આવશે અને સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવશે. અડધું નગર બંદીખાનામાં જશે, પણ બાકીના લોકો નગરમાંથી કાપી નાખવામાં આવશે નહીં. પણ જેમ યહોવા યુદ્ધના દિવસે લડ્યા હતા તેમ તે પ્રજાઓની જેમ લડશે.
તે દિવસે તેમના પગ યરૂશાલેમની પૂર્વમાં આવેલા જૈતુનના પર્વત ઉપર ઊભા રહેશે. જૈતુન પર્વત પૂર્વ તથા પશ્ચિમ વચ્ચે અડધો અડધ વિભાજિત થઈ જશે અને બહુ મોટી ખીણ થઈ જશે. અડધો પર્વત ઉત્તર તરફ અને બાકીનો અડધો દક્ષિણ તરફ પાછો જશે. તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો. પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. યહૂદિયાના રાજા ઉજિયાના સમયમાં તમે ધરતીકંપ વખતે નાસી છૂટ્યા હતા તેમ તમે નાશશો. ત્યારે યહોવા મારા ઈશ્વર પોતાના સંતો સાથે આવશે. તે દિવસે એવું થશે કે ત્યાં અજવાળું, ઠંડી કે હિમ હશે નહીં. તે દિવસ કેવો હશે તે યહોવા જાણે છે. એટલે કે તે દિવસ પણ નહીં હોય અને રાત પણ નહીં હોય, કેમ કે સાંજના સમયે અજવાળું હશે. તે દિવસે યરૂશાલેમમાંથી સતત પાણી વહેશે. અડધો પ્રવાહ પૂર્વ સમુદ્રમાં અને અડધો પ્રવાહ પશ્ચિમ સમુદ્ર તરફ જશે. ઉનાળો હશે કે શિયાળો પણ એવું જ થશે. યહોવા આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવા ઈશ્વર એક જ હશે અને તેમનું નામ પણ એક જ હશે. સમગ્ર પ્રદેશ ગેબાથી તે યરૂશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી આરાબા જેવો થઈ જશે. યરૂશાલેમ બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજાની જગા સુધી, એટલે ખૂણાના દરવાજા સુધી, અને હનાન એલના બુરજથી તે રાજાના દ્રાક્ષકુંડ સુધી ઊંચું કરવામાં આવશે. લોકો યરૂશાલેમમાં રહેશે, તેના પર કદી શાપ ઉતરશે નહીં. યરૂશાલેમ સહી સલામત રહેશે. જે લોકોએ યરૂશાલેમ વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે તેઓને યહોવા મરકીથી મારશે. તેઓ પોતાના પગ પર ઊભા હશે એટલામાં તેમનું માંસ સડી જશે. તેઓની આંખો તેઓના ખાડામાં સડી જશે. તેઓની જીભ તેઓના મોંમાં સડી જશે. તે સમયે યહોવા તરફથી લોકોમાં મોટો કોલાહલ થશે અને દરેક માણસ પોતાના પડોશીનો હાથ પકડશે. દરેક હાથ પોતાના પડોશીની વિરુદ્ધ ઉઠશે અને યહૂદિયા યરૂશાલેમની સામે યુદ્ધ કરશે. તેઓ આસપાસની બધી પ્રજાઓની સંપત્તિ, સોનું, ચાંદી અને સારા વસ્ત્રો મોટા જથ્થામાં ભેગા કરશે. તે છાવણીઓમાંના ઘોડા, ખચ્ચરો, ઊંટો, ગધેડા તથા બીજા બધા પશુઓનો મરકીથી મરો થશે. ત્યારે યરૂશાલેમની વિરુદ્ધ ચડી આવેલી પ્રજાઓમાંથી બચેલો માણસ રાજાની, સૈન્યોના યહોવાની આરાધના કરવા તથા માંડવા પર્વ ઉજવવા દર વર્ષે જશે. અને એવું થશે કે જો પૃથ્વી પરના બધા કુટુંબોમાંથી જે કોઈ રાજાની એટલે સૈન્યોના યહોવાની આરાધના કરવા યરૂશાલેમ નહીં જાય તો યહોવા તેઓના પર વરસાદ લાવશે નહીં. અને જો મિસરના કુટુંબો ત્યાં જશે આવશે નહીં તો તેઓ વરસાદ પ્રાપ્ત કરશે નહીં. જે પ્રજાઓ માંડવા પર્વ પાળવા જશે નહીં તેઓને યહોવા મરકીથી મારશે. મિસર તથા માંડવા પર્વ પાળવા નહીં જનાર સર્વ પ્રજાને આ શિક્ષા કરવામાં આવશે. પણ તે દિવસે ઘોડાઓ પરની ઘંટડીઓ કહેશે, યહોવાને સારું પવિત્ર, અને યહોવાના સભાસ્થાનના તપેલા વેદી આગળના વાટકા જેવા થશે. કેમ કે યરૂશાલેમ તથા યહૂદિયામાંનું દરેક તપેલું સૈન્યના યહોવાને માટે પવિત્ર થશે. બલિદાન લાવનાર સર્વ માણસો તેમાં બાફશે અને તેમાંથી ખાશે. તે દિવસે સૈન્યોના યહોવાના ઘરમાં કોઈ કનાની હશે નહીં.